ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ કટારા સંદીપ કુમાર છે. હું શામળાજી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું. કલજી કટારા આર્ટ્સ કોલેજ શામળાજી. આજનો મારો વિષય છે 2047 સુધીમાં ભારત કેટલું વિકાસશીલ થઈ જવું જોઈએ. તો પહેલું છે શિક્ષણ ક્ષેત્રે. શિક્ષણ ક્ષેત્રે ભારત ટોપ 5માં નામ આવી જવું જોઈએ કે ત્યાં પ્રોપર શિક્ષણ અપાઈ રહ્યું છે. પછી સિટી હોય કે ગામડાનો કોઈ ડુંગરાળ પ્રદેશ હોય, પણ શિક્ષણ પ્રોપર રીતે પહોંચવું જોઈએ. બીજું છે ટેકનોલોજી. ટેકનોલોજી સિટીમાં દિલ્હી, મુંબઈ જેવા પ્રદેશોમાંથી લઈને એક અરવલ્લી જેવા ડિસ્ટ્રિક્ટની અંદર કોઈપણ ગામડું કે કોઈપણ ડુંગરાળ પ્રદેશમાં ટેકનોલોજી પ્રોપર રીતે એક્ઝેક્ટ દરેક વ્યક્તિના દરેક પ્રોપર પહોંચવું જોઈએ. ત્રીજું છે આરોગ્ય ક્ષેત્રે. દિલ્હી હોય કે પછી મુંબઈ, મહારાષ્ટ્ર, વાપી, તો એવા પ્રદેશોમાં જે આરોગ્ય મળી રહ્યું છે, સરકારી આરોગ્ય, જેવી રીતે ગામડામાં પણ તે આરોગ્ય પહોંચે, તે આરોગ્યની અંદર દરેક એવા કેમ્પેઇન ચલાવવા જોઈએ જેથી દરેક સરકારી તરફથી કોઈ પણ અવગડ વિના વ્યક્તિને આરોગ્ય રિલેટેડ દરેક સુવિધા પ્રાપ્ત થાય. ધન્યવાદ.